હેલો તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા વિડીયોમાં. અને આજે આપણે વાત કરવાના છીએ ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડની મેચ વિશે. તો જેમાં ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે ભારતીય ટીમ થઈ ગઈ છે જાહેર, જેમાં એટલે કે આપણા સ્કાય સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યા છે અને ગુજરાતી ઓલરાઉન્ડર એવા અક્ષર પટેલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. અને ટીમની અંદર સંજુ સેમસન જેમને વિકેટ કીપર બનાવવામાં આવ્યા છે. પછી છે અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમીનું પણ કમબેક થઈ ગયું છે. એના પછી બોલરમાં છે વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ, એમને પણ વિકેટ કીપરના રોલમાં રાખવામાં આવે છે. ચોંકાવનારી વાત તો એ છે કે હાર્દિક પંડ્યા ટીમમાં હોવા છતાં પણ વાઇસ કેપ્ટન અક્ષર પટેલને બનાવવામાં આવ્યા છે. અને ટીમની અંદર રિષભ પંતને પણ સ્થાન મળ્યું નથી. તો જોવાની વાત હવે એ છે કે ટેસ્ટની અંદર આપણી ભારતીય ટીમ હારી ગઈ છે, તો શું હવે ઇંગ્લેન્ડ સામેની જે આ સિરીઝ છે એની અંદર આપણી આ T20ની જે ટીમ છે એ જીતશે કે નહીં, એ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. અને આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.